મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સંવત 1902 સાલમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ ગઢપુરમાં બીમાર થયા. એટલે એમણે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તેડવા આવો. શરીરે બીમારી થાય. આમ તો મહારાજ બહુ સાંભળતા. મહારાજની ભેગા જ પ્રગટ ભાવથી સેવા કરતા. મહારાજ વારે વારે દર્શન આપતા. છતાંય બીમાર પડ્યા ને બ્રહ્મચારી મહારાજ, એટલે પ્રાર્થના કરી, મહારાજ તમે પધારો. મહારાજે બ્રહ્મચારી મહારાજને દર્શન દીધા. એટલે મહારાજને કીધું, મહારાજ હવે મને આપને ધામમાં તેડી જાઓ. ત્યારે મહારાજે કીધું, અમે આ ગોપીનાથજીનું મંદિર કરાવ્યું છે તે તમે છોવરાવો છો, એટલે પ્લાસ્ટર કરાવો છો. તે પૂર્ણ થશે ત્યારે અમે તેડી જાશું. ત્યાં સુધી આ સેવા પૂરી કરો. ટાઈમ નો દીધો મહારાજે, 2 વર્ષ 3 વર્ષ, એ પૂરું કરો એટલે તેડી જાઓ. એમ કહીને મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. બ્રહ્મચારી મહારાજ હાજા થયા. મંદિરને છોવરાવા માટે પછી થોડોક વેગ પકડવો પડે ને, ધામમાં વહેલું જવું હોય તો. હરિભક્તોને બોલાવ્યા, વાત કરી. હરિભક્તોએ ફાળો એકઠો કર્યો. કડિયાને બોલાવ્યા અને મહારાજની આજ્ઞા પ્રમાણે મંદિર છોવરાવાનું કામ એ ઉતાવળું ચાલુ કર્યું. તે 2 વર્ષ સુધી ચાલ્યું. પછી એક વખત મૂળજી બ્રહ્મચારીએ કડિયાઓને તેડાવીને પૂછ્યું કે હવે મંદિરને છોવરાવાનું કામ કેટલા દિવસનું છે? એટલે કડિયાએ કીધું કે હવે આજથી 3જે દિવસે છોવાઈ જશે. આજથી 3જે દિવસે કામ પૂરું થઈ જાય. ત્યારે બ્રહ્મચારી મહારાજ કે ઠીક. એ વખતે સમાધિ નિષ્ઠ એવા અમૃતબા, આમાં નામ લખ્યું છે અમૃતબા, પછી અમુલાબા હશે કે અમૃતબા બીજા કોઈ હશે, એ સમાધિ નિષ્ઠ હતા. એમને સમાધિ થઈ અને મહારાજના ધામમાં ગયા, અક્ષરધામમાં 3 દિવસ સુધી સમાધિમાં રહ્યા. ઓ, આ મહારાજની મૂર્તિનો પ્રતાપ કેવો મોટો છે. આ બહેનો બહુ જ આજા સમાધિ વાળા હતા હો. મહારાજમાં હેત એવું ને, મહારાજની મૂર્તિમાં આમ સ્થિતિ થઈ જાય, સમાધિમાં વયા જાય. તે 3 દિવસ સમાધિમાં રહ્યા. તે સમાધિમાંથી જાગ્યા. સમાધિમાંથી બહાર આવી અને અમૃતબાઈએ મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, શ્રીજી મહારાજે કહ્યું છે કે ગોપીનાથજીનું મંદિર છોવાઈ ગયું છે. હવે મૂળજી બ્રહ્મચારીને ક્યાં સુધી ગઢપુરમાં રહેવું છે?
બ્રહ્મચારી મહારાજે પૂછ્યું હતું બોલા કડિયાને કે હવે 3 દી લાગશે ને આ 3 દી પછી સમાધિમાંથી જાગીને આવ્યા પાસે અમૃતબા કે મહારાજે કીધું છે કે આ હવે મંદિરનું કામ છોવાઈ ગયું છે કે આ બ્રહ્મચારીને ક્યાં સુધી ગઢપુરમાં રહેવું છે. મહારાજનું આવું વચન સાંભળી અમૃતબા દ્વારા સાંભળી અને મૂળજી બ્રહ્મચારીના અંતરમાં મહારાજને મળવાની આમ તાલાવેલી જાગી કે જલ્દી મહારાજ પાસે જવું છે ગામમાં. એ તો મહારાજની આજ્ઞાથી રોકાણા હતા સેવામાં. આપણે શા માટે રોકાણાઈશું? હું બાકી છે? કઈ સેવા કરવા રોકાણા છે? બ્રહ્મચારી મહારાજ તો આને માટે રોકાણા હતા. એ મહારાજમાં કંઈક હેત કરવાનું બાકી છે હો, એ કરવું. બ્રહ્મચારી મહારાજને હવે ઉત્કંઠા જાગી કે વહેલા મહારાજના ધામમાં જાય. તુરત એ જ ટાણે પોતાના આસને પૂંજા શેઠને બોલાવ્યા. પૂંજા શેઠ હતા એ કોઠારી હતા, મંદિરનો બધો વ્યવહાર કરતા. એ પૂંજા શેઠ બધું એમની સંપત્તિ લઈને આવેલા હતા, વણિક હતા અને બધું મંદિરમાં એણે અર્પણ કરેલું અને સેવા કરતા, બહુ મમત્વવાળા હતા. પૂંજા શેઠને બોલાવ્યા અને કીધું, બ્રહ્મચારી મહારાજે કીધું કે આ મંદિરનો ફાળો થયો હતો, આ મંદિર પૂરું કરવામાં આ 300 રૂપિયા છે ને મંદિરના 3 થાંભલા છોવરાવવાના બાકી છે, તે છોવરાવજો એમ ભલામણ કરી અને પોતાના શિષ્ય શાંતાનંદ બ્રહ્મચારીને કીધું કે મારે આજે અક્ષરધામમાં જવું છે. શાંતાનંદજીએ કીધું કે સ્વામી આજે સૂર્યગ્રહણ છે, માટે આવતીકાલે ધામમાં જાજો. આ પૂનમ હતી નહીં, અમાસ હતી. આજ તો પૂનમ છે ને, એટલે આપણે જે વાત કરી આજની નહીં, અમાસની. આજે સૂર્યગ્રહણ છે, તે દિવસે અમાસ હતી. હા બરોબર, ત્યારે પૂનમ હતી અને આજે અમાસ હતી. આજે અમાસ. ઓલી 1902 ની વાત હતી, આ 1904 ની વાત છે કે મારે આજે અક્ષરધામમાં જવું છે. શાંતાનંદ સ્વામીએ કીધું કે સ્વામી આજે સૂર્યગ્રહણ છે, માટે આવતીકાલે ધામમાં જાજો. બ્રહ્મચારી મહારાજે કહ્યું, નહીં શાંતાનંદ, એ ગ્રહણ થાય ને એ પહેલા હું ધામમાં જાય. મૂળજી બ્રહ્મચારીએ આ અમાસને દિવસે પોતે આ વાત કરી અને સવારમાં રેચ લીધો, પણ એ રેચ વેળ્યો નહીં. સંતો ભક્તોને લઈ અને બ્રહ્મચારી મહારાજ અક્ષર ઓરડીએ આવ્યા. ત્યાં મહારાજના પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા, મહારાજના ઢોલિયાના, એ અક્ષર ઓરડીના. એકદમ ગળગળા થઈને રડી પડ્યા. બધા સંતો ભક્તો પણ રડી પડ્યા. ત્યાં અક્ષર ઓરડીને પ્રદક્ષિણા કરી. બ્રહ્મચારી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવ્યા. ગોપીનાથજી મહારાજના દર્શન કરી પોતાના આસને પધાર્યા. રાજભોગની આરતી થઈ. બ્રહ્મચારીએ ઠાકોરજીનો થાળ મંગાવ્યો, પોતે પ્રસાદી જમ્યા ને દરબારમાં પ્રસાદી મોકલી થાળની. ત્યાં મંદિરમાં કામમાં રહેલા કડિયાઓને પણ થાળની પ્રસાદી આપી.
મહારાજની સેવા કરતા હતા ને મંદિરની. બ્રહ્મચારી મહારાજ એ બધું સંભાળતા. બધું કામ બરોબર પૂરું થવું જોઈએ. એટલે કડિયાઓને પણ બોલાવ્યા, થાળની પ્રસાદી એમને જમાડી અને સર્વને પોશાક અપાવ્યા. બધા કડિયાઓ જે સેવા કરતા હતા ને એમને પોશાક અપાવ્યા સ્વામીએ, અને સૌને આશીર્વાદ આપ્યા. ધામમાં જવું હોય ત્યારે કંઈક દાન કરવું જોઈએ ને. બ્રહ્મચારી મહારાજ ને થયું કે આ મહારાજની બહુ સેવા કડિયાઓએ કરી છે, એટલે બધાને થાળનો પ્રસાદે આપ્યો, પાછા પોશાક આપ્યા, સૌને આશીર્વાદ આપ્યા. પછી સૌ સંતો હરિભક્તોને કીધું બ્રહ્મચારી મહારાજે કે મહારાજ મને તેડવા પધાર્યા છે, તમે સૌ ભજન કરો. બ્રહ્મચારી મહારાજે ધૂન કરાવરાવી કે મહારાજ મને તેડવા આવ્યા છે, એમ કરીને અંતરદ્રષ્ટિ કરીને સ્વામી બેસી ગયા. બધા ધૂન કરતા હતા. ને શ્રીજી મહારાજ હજારો વિમાનો લઈ, પોતાના આનંદ મુક્તોને લઈ બ્રહ્મચારી મહારાજને તેડવા આવ્યા. ને બ્રહ્મચારી મહારાજ જય સ્વામિનારાયણ કરી અને મહારાજના ધામમાં પધાર્યા. આ બ્રહ્મચારી મહારાજ સંમત 1904 ભાદરવા વદી અમાસના દિવસે મહારાજના ધામમાં પધાર્યા. જે કથા આપણે પૂર્વ પ્રસંગમાં સાંભળી, એ સમયે લક્ષ્મીવાડીમાં વિધાત્રાનંદ સ્વામી રહેતા. વિધાત્રાનંદ સ્વામી મહારાજમાં બહુ હેતવાળા. મહારાજની એવી સર્વોપરી નિષ્ઠા એમના હૃદયમાં હતી. વિધાત્રાનંદ સ્વામીની પત્રી કહેવાય છે, એમનો કરેલો ગ્રંથ છે. મહારાજની મૂર્તિનું સ્વામીએ બહુ સુંદર વર્ણન કર્યું છે, અને મહારાજની એવી સર્વોપરી ઉપાસના એમના હૃદયમાં હતી. અને મહારાજ કોઈને ધામમાં તેડવા જાય ને તો અહીંયા લક્ષ્મીવાડીમાં વિધાત્રાનંદ સ્વામીને કહેતા જાય, એમને દર્શન આપે, પછી તેડવા જાય. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજને મહારાજ તેડવા પધાર્યા ને તો લક્ષ્મીવાડીમાં વિધાત્રાનંદ સ્વામીને દર્શન થયા. અને આ વખતે તો મહારાજ બહુ ઝાઝા વિમાન લઈને આવ્યા હતા. વિધાત્રાનંદ સ્વામીને દર્શન દીધા. એટલે વિધાત્રાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આજે એવા કયા મોટા ભક્તોને તેડવા જાઓ છો? આવડો મોટો ઠાઠ ભેગો લીધો છે, કેટલા વિમાનો, કયા ભગતને, મોટા ભગતને તેડવા જાઓ છો? મહારાજ કે આજે તો અમારા બહુ મોટા ભક્ત ને મૂળજી બ્રહ્મચારીને અમે તેડવા જઈએ છીએ. આવું મહારાજે કીધું. અને એટલા વિમાનો તો આમ તેજ બધે છાઈ રહ્યું આખા ગઢપુરમાં. કારણ કે આ બધા વિમાન પણ ચૈતન્યમય હોય, બધા એ બધા મુક્તો. અને મહારાજ પોતે, મહારાજની મૂર્તિ તો એવી કે બધાય મુક્તોનું તેજ ભેળું થાય ને તોય મહારાજની મૂર્તિના એક રોમના કોટીમાં ભાગમાં લીન થઈ જાય, એવું મહારાજનું સ્વરૂપ. આટલા મુક્તો, આટલા વિમાનો, આમ ગઢપુરમાં આમ તેજ છાઈ રહ્યું. ત્યાં હરિભક્તો આવેલા. વિધાત્રાનંદ સ્વામી પાસે ગુણાતીતાનંદ સ્વામી મોકલા હતા, જુનાગઢથી દર્શન કરવા આવતા હતા ગઢપુર. ગુણાતીતાનંદ સ્વામીએ ભલામણ કરેલી કે ગઢપુર દર્શને જાઓ છો તો મંદિરે દર્શન કરજો, પણ લક્ષ્મીવાડીએ વિધાત્રાનંદ સ્વામી પાસે જાયજો.
એમની પાસે બેસજો, એ ભૂલી નહીં જતા. એટલે હરિભક્તો આવેલા અને બરોબર ત્યારે જ આ પ્રસંગ બન્યો. આ બધું તે છાઈ રહ્યું હતું. વિધાત્રાન સ્વામીએ કીધું, જાઓ બ્રહ્મચારી મહારાજને મહારાજ તેડવા આવ્યા છે. આ હરિભક્તો ઉતાવળા આવ્યા દાદાના દરબારમાં, મંદિરે. ત્યાં તો અહીંયા બ્રહ્મચારી મહારાજના ધામમાં પધારેલા બધા સંતો ભક્તો ભેળા થઈ ગયેલા. ધૂન ભજન ચાલતા હતા અને બ્રહ્મચારી મહારાજ બધાને જય સ્વામિનારાયણ કરીને ધામમાં ગયેલા. અને વિધાત્રાન સ્વામીને હું મોડ વાંચું. વિધાત્રાન સ્વામીએ પૂછ્યું મહારાજને કે આટલા બધા વિમાન છે તે આ શું છે? ત્યારે શ્રીજી મહારાજે તેમને દર્શન આપીને કહ્યું કે અમો વામનજીને તેડવા આવ્યા છીએ. પછી તે વિમાનમાં રહેલા મુક્તો ચંદન અને ફૂલનો વરસાદ વરસાવતા હતા. ને તે હજારો વિમાનને કારણે આખા આકાશમાં તેમજ ગઢપુર ગામ અને દાદા ખાચરના દરબારમાં તેજ છવાઈ ગયું. પછી મૂળજી બ્રહ્મચારી પોતાનો ભૌતિક દેહ તજીને દિવ્ય દેહ પામીને વિમાનમાં બેસીને શ્રીજી મહારાજ અને મુક્તો સાથે અક્ષરધામમાં પધાર્યા. તે સમયે પાસે રહેલા સર્વે સંત હરિભક્તોને પણ આ દિવ્ય દર્શન થયા. આમ મૂળજી બ્રહ્મચારી પોતાની જીવન લીલા સંકેલીને સંવત 1904 ભાદરવા વદ અમાસને દિવસે અક્ષરધામમાં પધાર્યા. કેલા નદીને કાંઠે તેમના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અગ્નિ સંસ્કાર કરીને સૌ પાછા આવ્યા. ત્યાર પછી ગ્રહણ થયું. મૂળજી બ્રહ્મચારીના પાર્થિવ દેહનો જે સ્થળે અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવેલ ત્યાં તેમનો ઓટો ઘેલા નદીને કાંઠે ઓરિયાને આરે ભક્તિબાગ પાછળ છે. ક્યારેક ગઢપુર જવાનું થાય ત્યારે આ દર્શન કરવા માટે જવું. આ મહારાજના આવા મોટા મુક્ત હતા જેમણે મહારાજની અખંડ સેવા કરી. એવા બ્રહ્મચારી મહારાજ, એમના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.